હિતેશભાઈ બેસતા જ નહીં. Request Dr. Hitesh Patel to say some few words as a welcome speech. Dr. Hiteshbhai, please. થેન્ક યુ પ્રજ્ઞેશભાઈ, આમંત્રણ આપવા બદલ. આપણે આ કોન્ફરન્સની શરૂઆત 10 વર્ષ પહેલાં થઈ અને એ વખતે એક સ્વયંભૂ બધા જ લોકો આપણી સાથે જોડાયા. એ બદલ હું આખા ઓડિયન્સ અને જે નથી આવી શકેલા એ બધા જ ઓડિયન્સનો ખૂબ જ આભાર માનું છું. ઓમ પ્રકાશ જાટ સાહેબે આપણને મેસેજ આપેલો છે કે હું ઇલેક્શન છે, બીજા બધા કામ છે, એના લીધે હું આવી શક્યો નથી, ખૂબ મિટિંગમાં છું. પરંતુ એમણે આપણને એક એશ્યોરન્સ પણ આપ્યું છે કે ડૉક્ટર્સ કમ્યુનિટીને ક્યારેય પણ સાચા કામ માટે જરૂર પડશે અથવા એવી કંઈ તકલીફ આવશે તો ગુજરાત પોલીસ અને એ પોતે પર્સનલી આપણી સાથે રહેશે. એ બદલ આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ. ભરત કાકડિયા સાહેબ આપણી જોડે રાજકોટથી આવ્યા છે. મેં સાહેબને એપ્રોચ કરવા માટે શરૂઆતમાં 2-3 ફોન કર્યા, પછી ખબર પડી કે સાહેબ ખૂબ બિઝી છે. એટલે એક શંકા હતી કે સાહેબ આવી શકશે કે નહીં આવી શકે. પરંતુ જ્યારે પહેલી વખત વાત થઈને પ્રોગ્રામ સમજાવ્યું તો સાહેબ કે આવી જઈશ. એટલે આપણે થયું કે આવી જશે ને એમ. એટલે પછી બીજી વખત ફોન કર્યો પાછો 2 દિવસ પછી, અરે કે ચોક્કસ આવી જઈશ હિતેશભાઈ, ડેટ લખી દીધી છે. ત્રીજો ફોન કર્યો ત્યારે તો સાહેબે કીધું 21 એપ્રિલ રવિવાર સવારે 10 વાગે. એટલે આપણને ખૂબ જ શાંતિ થઈ ગઈ. થેન્ક યુ. આમ તો જેમને બોલાવવા ના પડે અને આવી જાય એવા તુષારભાઈ આપણી વચ્ચે છે. એટલા બધા અત્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશનના એ પ્રેસિડેન્ટ છે ને, એટલા બધા અત્યારે કાર્યો કરી રહ્યા છે કે એમની જોડે જો કોઈ કામ કરતું હોય ને તો એને 2 જિંદગી જોઈએ, એક જિંદગીમાં આટલું પૂરું ના થઈ શકે. એટલું રોજ કોઈના કોઈ ન્યૂઝપેપરમાં આપણું મેડિકલ એસોસિએશનનું કામ હોય કે બીજા કંઈ પણ એક્ટિવિટી હોય. એટલે એ એમનું એક ગોલ એ છે કે આપણું મેડિકલ એસોસિએશન આગળ કઈ રીતે જાય, એ જે કામ કરે છે. આટલી વ્યસ્તતા વચ્ચે આપણે લિવવેલ કોનમાં આવ્યા છે એ બદલ આપણે એમનો ખૂબ જ આભાર માનીએ. આપણા બંને સ્પીકર તુષાર શુક્લ સાહેબ, જેમને જવું હતું અત્યારે, કાલે રાત્રે મુંબઈ હતા, આજે એમણે મને કહ્યું કે મારે પ્રવચન આપી મારી સ્પીચ પૂરી કરીને જવું છે. મેં કીધું નહીં સર, તમે રોકાઈ જાઓ, અમારા પ્રસંગની શોભા વધશે. અને એ રોકાયા છે આપણી વચ્ચે, એટલે આપણે એમનું સ્વાગત કરીએ તાળીઓના ગળાગાળાથી. ચોપડીના સ્ટાર, ઇન્સ્ટાગ્રામના સ્ટાર, ફેસબુકના સ્ટાર કોણ છે? આપણને એમ લાગશે કે આ છોકરાનો અનુભવ 20-22 વર્ષનો જ છે, એવા પણ બહુ જ મોટા ઉંમરમાં, અનુભવમાં પણ મોટા એવા નિમિતભાઈ. કંઈ આની જડીબુટ્ટી પણ બતાવી દેજો કે આટલું યંગ કઈ રીતે દેખાવાય. એમનો આપણે ખૂબ આભાર માનીએ. આ કોન્ફરન્સ શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધી એક નાનું બાળક મારી જોડે હતો, એક કલશોર. એ અત્યારે મોટો થઈ ગયો છે અને હવે સ્ટ્રેસમાં રહે છે. પહેલાં ખુલ્લા મને બોલતો હતો. એ જેને આ કોન્ફરન્સમાં ક્યારેય આવવાનું મન ના થયું હોય ને દર વર્ષે એમ કે મને કંટાળો આવે છે, આવતા વર્ષેથી તે શું આવીશ જ નહીં, તાર જે કરવું એ કર. આવું મને એક જ વ્યક્તિ કહી શકે. અને દરેક વખતે કોન્ફરન્સના પહેલાં 2-3 જોડી નવા કપડાં લઈ આવે છે અને નક્કી કરે છે કયા સારા લાગશે ને કયા નહીં સારા લાગે. એમ કરીને મારી જોડે આવે છે મારી ધર્મપત્ની આયાતી. ખૂણામાં ક્યાંક બેસી, આભાર માનું છું, જોરથી તાળી પાડજો બધા, કંજુસાઈ ના કરતા. બધા હું દુઃખી થતો હોય તાળી પાડતા એ રીતે પાડે છે. ખૂણામાં બેસી રહેલા મારા મમ્મી પપ્પા, મોટા ભાઈ, એ બધાનો ખૂબ આભાર. ઉત્પલભાઈ શાહ ઇન્વેસ્ટરમાંથી આવેલા છે, એ મિત્ર છે. મિત્રતાના નામે પૈસા આપે છે કે ખરેખર એમને કંઈક ફાયદો થાય છે ને પૈસા આપે છે એ ખબર નથી, પણ જે પણ કરે છે એ બદલ એમનો મારો ખૂબ ખૂબ આભાર. આમ તો એવું કહી શકાય કે એમની ઉપર હું વિશ્વાસ મૂકું છું. મારું એકાઉન્ટ્સ ઘણા વર્ષોથી, અમારા આખા ફેમિલીના એકાઉન્ટ શાહ ઇન્વેસ્ટરમાં છે અને હજી પણ છે, એટલે કંઈક તો હશે ને. એમને એમ તો હું પણ ના રાખું, પણ આ સ્પોન્સરશિપ એમણે ઘણા વર્ષોથી કન્ટિન્યુઅસ મેન્ટેન રાખી છે. એટલે શાહ ઇન્વેસ્ટરનો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ. એટલે મંદી નથી, તેજી આવવાની છે, તેમના માટે તાળીઓ પાડો. એ તાળી નહીં પાડો ને તો યાદ રાખીને બધાને એકાઉન્ટ ડાઉન કરી નાખશે. દર્દીઓએ જેણે આપણને અનુભવ આપ્યો ને જેના લીધે આપણે ભેગા થયા છીએ. જો દર્દીઓ જ ના હોત તો કદાચ આપણે બીજા વાજિંત્ર વગાડતા હોત અત્યારે. એટલે ભલે હાજર નથી, સૂક્ષ્મ રૂપે જે બધા દર્દીઓ હાજર છે એમનો આપણે ખૂબ જ આભાર માનીએ. અને
કાલ સવારે એમની રાહ જોવા તત્પર થઈ જઈએ. આ કોન્ફરન્સનો પર્પઝ એવો છે કે માણસ મગજ ઘરે મૂકીને આવે. મેં કોઈને વાત કરી કે ભાઈ કોન્ફરન્સમાં આવજો, એક છેલ્લી વાત કરી દઉં, પણ રહેવાતું નથી હસ્યાભાઈ વગર. અલ્પેશભાઈને મેં ફોન કર્યો કે અલ્પેશભાઈ આવી જજો. કે ના, હું ઘરે શાંતિથી યુટ્યુબ ઉપર બેઠા બેઠા કોન્ફરન્સ જોઈશ. કે હું કહું ભાઈ અમે કોન્ફરન્સ તો યુટ્યુબ ઉપર જ જોઈએ છીએ, શાંતિ માટે અહીંયા આવીએ છીએ. આ કોન્ફરન્સ 9 વર્ષ પહેલાં જ્યારથી ચાલુ થઈ ત્યારથી લઈ અને અત્યાર સુધી જ્યાં પહોંચી છે એ ફક્ત એક જ વ્યક્તિના લીધે છે, એ પ્રજ્ઞેશભાઈ વછરાજાની. બેઠા બેઠા તાળીઓ નહીં ચાલે, સ્ટેન્ડિંગ ઓવેશન જોઈશે જ મારે. આપણે તો ખાલી તમે મને કહો કે આ કરો ને કંઈક, હું એમને બી કહું કરો ને કંઈક, અને આ કોન્ફરન્સ થઈ જાય છે. એની પાછળ બહુ જ એફર્ટ્સ હોય, બહુ મહેનત હોય, બહુ બધા કોમ્યુનિકેશન હોય. એ મને 10 ફોન કરે, હું 8 ઉપાડું, 4ના રિપ્લાય કરું, છતાં ખોટું લગાડ્યા વગર કામ કરે. આપણી કોન્ફરન્સના શરૂઆતના ઘણા વર્ષોમાં આ વખતે જે હાજર નથી એવા મેહુલભાઈ શેલત સાહેબ, દીક્ષિત સાહેબ હાજર છે, દીક્ષિત સાહેબ અને દરબાર સાહેબ, આ બધાએ જ આપણે કોન્ફરન્સને ખૂબ જ શરૂઆતથી સપોર્ટ કર્યો છે. એ બદલ એ સૌનો આભાર. હવે અહીંયા હું વાત પૂરી કરું છું. કંઈ પણ સજેશન હોય, ખાવાનું ના ભાવે તો ઓછું ખાજો. કોન્ફરન્સના કન્ટેન્ટના કંઈ પણ સજેશન હોય તો મને જરૂરથી જ કહેજો. થેન્ક યુ. એટલે આ શું છે તકલીફ? કોઈક વાર કેવી તકલીફ પડે કે ઓર્ગેનાઇઝરને તમે ના મને ખબર હતી કે લાંબુ બોલવાનું થશે, એટલે મેં તો 8-10 ભજીયા ખાઈ લીધા છે. પણ સાહેબે રીરૂટિંગની વાત કરીને કે કંઈક ભૂલ થઈ હોય તો સુધારી દેવી, એટલે ઘણી બધી વખત મારાથી પણ ભૂલ થઈ જાય. આ પ્રસંગની અંદર બધાના આભાર માની લીધા, એક મારો આભાર મેં ના માન્યો, જવા દો, એ તો માફ કરી દે એવું વ્યક્તિ છે. પરંતુ સૌથી અગત્યનું, આપણી હોસ્પિટલને 14 વર્ષ પૂરા કરવામાં જે લોકોએ મને મદદ કરી છે, 12 કલાક ક્યારેય પણ જરૂર પડે તો મદદ કરી છે, એવા વ્યક્તિઓનો હું આભાર માનવાનો રહી ગયો છે. એટલે એમને તો પહેલાં હું ક્ષમા કરું કે ભાઈ મને માફ કરી દો, તમારો આભાર માનવાનો રહી ગયો છે. અને એ જો એ વ્યક્તિઓ હોય તો એ મારો સ્ટાફ છે. 1 મિનિટ માટે બધા સ્ટેજ ઉપર આવી જાઓ પ્લીઝ. આ તો બધી વાતો છે કે આપણે કરીએ છીએ, પણ જો આ લોકો ના હોય ને, હું એમના નામ નહીં બોલું હો, એક વખત નામ બોલવામાં કોઈનું ભૂલી ગયો હતો. દિનેશભાઈ ચાવડ, સૌથી અગત્યની સવારની એનર્જી જ દિનેશ આપે છે અમને, ચા પીવડાવીને દોડ પેલા. એટલે આ બધાનો ખૂબ જ આભાર. તમારા ફોન પણ એ લોકો જ રિસીવ કરશે ઘણી વખત, કારણ કે મારો ફોન પણ બહાર હોય છે. થેન્ક્સ ટુ ઓલ સ્ટાફ અને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.